નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સઈદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. અમારા સરદારપુર પ્રતિનિધિ હર્ષદ લખવાળાનો રિપોર્ટ. સુંદરપુર ગામેથી ચાંગોદ ગામમાં આવતા ગટરના પાણીની સમસ્યા હલ. સમાચાર વિગતવાર જાણીએ તો છેલ્લા 3 વર્ષથી સુંદરપુર ગામેથી ચાંગોદ ગામમાં આવતા ગટરના પાણીની મુશ્કેલી અંતે દૂર થઈ છે. સ્થાનિક લોકોના લાંબા સમયના પ્રયાસો અને આંદોલનની તૈયારીના પરિણામે સુંદરપુરના સરપંચશ્રીએ આજે ગટરનું પાણી બંધ કરવાની કાર્યવાહી કરી છે. લોકોના કહેવા પ્રમાણે છેલ્લા 3 વર્ષથી સુંદરપુર ગામ તરફથી ચાંગોદ ગામમાં વહેતા ગટરના પાણીને કારણે વિસ્તારમાં ભારે અસુવિધા, પાણીનું ભરાણું અને આરોગ્ય સંબંધિત સમસ્યાઓ સર્જાતી હતી. આ મુદ્દે ચાંગોદના ગ્રામજનોએ સુંદરપુરના સરપંચને અનેક વખત રજૂઆત કરી હતી, પરંતુ કોઈ કાયમી ઉકેલ નહોતો મળ્યો. તાજેતરમાં ચાંગોદના ગ્રામજનોએ 10 તારીખ સુધીમાં ગટરનું પાણી બંધ નહીં કરવામાં આવે તો 11 તારીખે ઉપવાસ આંદોલન કરવાની ચેતવણી આપી હતી. આ ચેતવણીને ગંભીરતાથી લેતા સુંદરપુરના સરપંચશ્રીએ આજે જ ગટરના પાણીને બંધ કરવાની કાર્યવાહી હાથ ધરી છે અને ચાંગોદના લોકોને લેખિત જવાબ પણ આપ્યો છે. ચાંગોદના ગ્રામજનોએ સરપંચના તાત્કાલિકી અને સક્રિય પગલાંનો ખૂબ ખૂબ આભાર માન્યો છે. તેઓએ જણાવ્યું છે કે સરપંચશ્રીએ અમારી સમસ્યાને ગંભીરતાથી લીધી છે અને તરત જ ઉકેલ આપ્યો. આવી રીતે સપોર્ટ અને સહકાર આપતા રહેશો. આ પગલાંથી ચાંગોદ ગામના લોકોમાં રાહતની લાગણી જોવા મળી રહી છે અને તેઓએ સરપંચના સહકાર અને તેમનો હાર્દિક આભાર વ્યક્ત કર્યો છે. આવા સમાચાર અપડેટ લઈને ફરીથી મળતા રહીશું. ત્યાં સુધી વિજાપુરની ખબર યુટ્યુબ ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો, ખાસ કરીને સમાચાર શેર કરો. જય માતાજી. આપણે અગાઉ આ સુંદરપુરથી ગટરનું પાણી આવતું હતું એ છેલ્લા 3 વર્ષથી આપણે હેરાન પરેશાન હતા. ગામના હિત માટે આપણે જે આંદોલન કરવાનું વિચાર્યું હતું એ આંદોલન હવે આપણે પૂર્ણ કરીએ છીએ, કારણ કે આપણા માગણીને માન આપી સુંદરપુરના સરપંચશ્રીએ તાત્કાલિક યુદ્ધના ધોરણે કામ કરી અને હાલ પારો બનાવી દીધો છે અને કાયમ માટેનો નિકાલ માટે એમને 30/4/2026 સુધીનો સમય માંગ્યો છે અને હાલ ગટરનું પાણી બંધ કર્યું છે. હું તમામ ગામજનોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને મારી ગ્રામ પંચાયતના સભ્યોનો પણ ખૂબ ખૂબ આભાર કે જેઓએ અમને સાથ સહકાર અને હિંમત આપી અને ખાસ કરીને વિજાપુર તાલુકા વિકાસ અધિકારી ખૂબ અંગત રસ રાખી અને આ પ્રશ્નને હલ કર્યો છે. એવી જ રીતે કાલે અમે વિજાપુર લાડોલ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી ડામોર સાહેબને મળી અને આ મંજૂરી માંગી હતી કે ભાઈ એમને ઉપવાસ ઉપર આંદોલન ઉપર ઉતરવું છે તો અમને મંજૂરી આપો. ત્યારે અમે સુંદરપુરના સરપંચને કહી અને આ સુખદ સમાધાન કરાયું છે. એ બદલ તેમનો પણ હૃદયપૂર્વક આભાર અને જય માતાજી. આપણું આંદોલન પૂર્ણ થાય છે અને આ કાયમ માટેનો પ્રશ્ન આપણો હલ થઈ ગયો. ગામનું લોકોનું આરોગ્ય સચવા એ માટેનો પ્રશ્ન હતો અને સુંદરપુરના સરપંચે આપણને ખૂબ સપોર્ટ કર્યો છે. તે બદલ ધન્યવાદ.